પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને માત્ર કાગળ પર જ નહીં પરંતુ વાસ્તવિકતામાં સાબિત કરતી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। પાટણ શહેરમાં વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। પાટણ શહેરના હાર્દ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા બગવાડા દરવાજા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ દ્વારા વિનામૂલ્યે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। આ પરબનું ઉદ્ઘાટન કરી તેને જાહેર જનતા માટે ખુલ્લી પણ મૂકવામાં આવી છે। આ પાણીની પરબ કરવા પાછળનો મુખ્ય હેતુ કાળઝાળ ગરમીમાં રસ્તા પરથી પસાર થતા વટેમાર્ગોને પીવાનું ઠંડુ પાણી સરળતાથી મળી રહે અને આસપાસના વિસ્તારમાં છૂટક મજૂરી કરતા લોકો અને નાના લારી ધારકો જેઓ આખો દિવસ તડકામાં કામ કરે છે તેમના માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થશે। તો પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક જવાબદારીમાં પણ અગ્રેસર છે તેવો સંદેશ આપ્યો હતો। ભર ઉનાળે જ્યારે ગરમીનો પારો આસમાને પહોંચે છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ અનોખી પહેલની સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે। પોલીસની આ સંવેદનશીલની ખાખીનો એક નવો અને પ્રેમાળ ચહેરો જનતા સમક્ષ રજૂ કર્યો છે।